शिवतनय वरिष्ठं सर्वकल्याणमूर्तिं परशुकमलहस्तं शोभितं मोदकेन अरुणकुसुममाला व्यालयग्नोपवीतं मम हृदय गुरुनिवासं श्री गणेशं नमामि। नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। ગણેશ ચતુર્થી, અંગારકી ચોથ, ગણેશજીનું ચતુર્થીનું વ્રત। પણ આમાં જ્યારે આ પૂજન અર્ચન આરાધન કરીએ છીએ એમાં ચંદ્ર મહારાજનું તો 100% યોગદાન છે જ, કેમ કે ભાલચંદ્રો ગજાનન આપણે એવું સમજી શકીએ છીએ। પણ સાથે ગૌરી દેવીનું નામ જ્યારે જોડાય છે તો ગૌરી ગણેશ ચતુર્થી, અને એમાં પણ વિષ્ણુ ભગવાનનો કોઈ રોલ છે ખરા? અને કેમ આટલું મહત્વનું વ્રત છે આ? આવો જાણીએ। પૂર્વ સમયની જ્યારે વાત છે એ બધાને વિદિત છે કે કેમ ભગવાન પ્રથમ પૂજનીય છે, પણ એના પહેલાંની જે ઘટના છે એ વિચાર માગી લેવી છે। અને એમાં જો વિચાર કરીએ તો એક સમયે ભગવાન વિષ્ણુ નારાયણે પોતાની અંતરંગ જે શક્તિ હતી એ અંતરંગ શક્તિને જાગૃત કરવા માટેનો વિચાર કર્યો, અને એ જાગૃત કરેલી શક્તિ એમને કોઈ યોગ્ય ઉત્તરાધિકારીને અથવા કોઈ યોગ્ય વ્યક્તિને અથવા કોઈ યોગ્ય જીવાત્માને આપવાની ઈચ્છા હતી, કેમ કે એ શક્તિ કેવળ પોતાના પૂરતી રાખવી એ યોગ્ય નહોતી। અને બીજી તરફ જોવા જઈએ તો એ પણ કન્ડિશન હતી કે કોઈ અયોગ્ય પાત્ર સુધી એ પહોંચી જાય એ પણ યોગ્ય નથી। અને એટલા માટે એમને પૂજાની શરૂઆત કરી, પોતાના આગળ એક પારિજાતનું પુષ્પ મૂક્યું અને પુષ્પ રાખ્યા પછી ત્યાં ભગવાન શ્રી હરિ નારાયણે પોતાની અંતરંગ જે શક્તિ છે, જે બુદ્ધિ ગમ્યતા આપનારી શક્તિ છે, એ તમામ શક્તિની ઉર્જા એ પુષ્પમાં ઉતારી દીધી। પુષ્પમાં ઉતાર્યા પછી એ વિચાર કરતા હતા કે આ દુનિયામાં, આ પૃથ્વી પર એવું શ્રેષ્ઠ કોણ છે કે જેને હું આ શક્તિ આપી શકું? અને એ દાયિત્વ એમને દુર્વાસા મુનિને આપ્યું, કેમ કે પૃથ્વી પર સતત પરિભ્રમણ કરવાનું અને અનુશાસન લાવવાની જે જવાબદારી છે એ દુર્વાસા મુનિની છે। અને એટલા માટે એ પુષ્પ જે અંતરંગ શક્તિઓથી બુદ્ધિ ગમ્યતાનું તેજ હતું એ પુષ્પ એમને સોંપવામાં આવ્યું, અને એમને કહેવામાં આવ્યું કે તમને જે યોગ્ય લાગે એને આ તમારે સોંપવાનું છે, અને એકવાર જેના માથા ઉપર આ પુષ્પ અડશે આ બધી જ શક્તિ એનામાં ઉતરી જશે, એટલે સુયોગ્ય પાત્ર હોય એને જ આપશો। દુર્વાસા મુનિ પરિભ્રમિત થઈ રહ્યા છે, ચારે બાજુ ફરી રહ્યા છે, કોઈની શોધમાં છે। એ વખતે તુંગભદ્રા નદીના કિનારે આવે છે, તો પુષ્પભદ્રા નદીના કિનારે એ આવે છે। ઇન્દ્ર મહારાજ રંભા સાથે રમણ કરી રહ્યા હોય છે, અને ઇન્દ્રને જ જોઈને એમના મનમાં એમ થાય છે કે આ ત્રણેય લોકનો સ્વામી છે, જો એની પાસે સર્વશ્રેષ્ઠ બુદ્ધિ આવી જાય તો આ દુનિયાનું કલ્યાણ થઈ જાય। અને એટલા માટે થઈને જ્યારે એ ઇન્દ્રને આપવા માટે જાય છે, ઇન્દ્રનો સ્વીકાર તો કરે છે શ્રાપના વશાતના બીકના કારણે થઈને, પણ એને સાચવવા માટે તૈયાર નથી, અને એટલે એ રંભા સાથે રમણ કરવાની તૈયારી કરી રહ્યા છે। અને એટલે એ જે પુષ્પ મળ્યું છે એ પુષ્પ ઐરાવતને આપી દે છે, અને ઐરાવત તો સૂંઢ વડે એ પુષ્પ પકડી અને પોતાના મસ્તક ઉપર મૂકી દે છે। જેવું જ એ મસ્તકને સ્પર્શે છે તમામ બ્રહ્મ જ્ઞાન એ ઐરાવતના મસ્તકમાં ઉતરી જાય છે। પણ હવે વિચાર કરો, ઐરાવતને જ્યારે એ બ્રહ્મ જ્ઞાન થાય છે ત્યારે એ જાણે છે કે મારે તો આ જીવન કેવળ અને કેવળ દેવરાજ ઇન્દ્રની સેવા કરવાની છે, અને આ બ્રહ્મ જ્ઞાન મને મોક્ષની ગતિ સુધી લઈ જશે, પણ મારી સેવા અધૂરી રહી જશે। એટલા માટે થઈને આ જે બ્રહ્મ જ્ઞાન છે એ હું કોઈને આપીશ, અને એ હેતુથી એ હથની સાથે રમણ કરે છે, અને એમાંથી એક સંતાન ઉત્પન્ન થાય છે જેને ગજેન્દ્ર નામ આપવામાં આવે છે, અને એના મસ્તકમાં આ તમામ બ્રહ્મ જ્ઞાન ઐરાવત આપી દે છે, અને ઐરાવત સેવામાં આવી જાય છે। પણ આ ઘટના તમે જાણો છો ત્યાં સુધી આ પ્રથમ ઘટના છે। મેં પહેલાં પણ કહ્યું છે કે કોઈ એક ઘટના ક્યારેય કારણભૂત હોતી નથી, અને એ વખતે માં પાર્વતીને મનમાં એમ થાય છે કે મારું કોઈ આત્મજ હોવું જોઈએ કે જે મારા કહ્યા પ્રમાણે ચાલે। જ્યારે હું સ્નાનાગૃહમાં જાઉં છું અને બહાર ગણોને રાખું છું તો એ સમયે ગણો જો શિવજી આવી રહ્યા છે તો કોઈ રીતે રોકવાના નથી, એટલે મારી આજ્ઞાનું જે પાલન કરે એવું કોઈ વ્યક્તિની જરૂર છે। અને એ વિચારો સાથે પોતાના શરીરના મેલને ઉતારી, કેટલાક પુરાણોમાં માટીનો પણ ઉલ્લેખ છે, એટલે મેલ અને માટીને એકત્ર કરી એનું પિંડ બનાવી, એનું શરીર બનાવી, એના ઉપર મુખાકૃતિ તૈયાર કરી અને મૂર્તિ રૂપે એને તૈયાર કરે છે, અને ત્યાં પ્રાણ શક્તિનો સંચાર કરે છે, અને એ ગણેશ રૂપે એક બાળકનો જન્મ થઈ જાય છે। પણ પ્રશ્ન હજી ત્યાં જ છે, તો પછી ભગવાન સાંબ સદા શિવને એવી ખબર નહીં હોય જ્યારે એ આવ્યા હશે ત્યારે
કે આ મારું સંતાન છે. પણ ત્રીજી ઘટના જે પહેલી ઘટના સાથે જોડાયેલી છે એને સમજીએ ને ત્યારે આ ગૌરી ગણેશ વ્રતની મહિમા આપણને સમજાશે. તો થાય છે શું? જે ગજેન્દ્રના માથામાં પારિજાતનું પુષ્પ સ્પર્શ્યું છે અને એના મસ્તિષ્કમાં જે બ્રહ્મ જ્ઞાન આવી ગયું છે, એ બ્રહ્મ જ્ઞાનને પ્રાપ્ત કર્યા પછી ગજેન્દ્ર તપશ્ચર્યા કરી રહ્યા છે. અને એ તપશ્ચર્યાના અંતે એવું માંગે છે કે મને પણ તમારા સંતાન થવું છે, મને પણ એવું જોઈએ છે કે હું વિશ્વનો, આ દુનિયાનો સૌથી શ્રેષ્ઠ બુદ્ધિગમ્ય વ્યક્તિ બનું. અને એ વખતે ભગવાન સાંબ સદા શિવ એમ કહે છે કે તારે અમરતાને પ્રાપ્ત કરવું છે ને, તો એ અમરતા તને તારા મૃત્યુથી જ પ્રાપ્ત થશે. જ્યારે તારું મસ્તક છેદાશે ત્યારે તને મૃત્યુથી વિજય મળશે અને અમરતત્વને તું પ્રાપ્ત કરી શકીશ. એટલે આ બાજુની દ્રષ્ટિએ જો વિચાર કરીએ તો આપણે એવું વિચાર કરીએ છીએ કે કોઈ બાપ પોતાના સંતાનને મારી ના શકે. પણ જો પોતાના સંતાનને બુદ્ધિગમ્ય બનાવવું છે તો આજે મૃણમય એટલે કે માટી અને મેલમાંથી બનેલું જે શરીર છે, જે પિંડમાંથી બનેલું શરીર છે, એના ઉપરનું જે મસ્તક છે એ મસ્તક છેદાવવું જરૂરી છે. અને બીજું, જ્યારે તમામ દેવગણોએ, તમામ ગણ સમુદાયે સમજાવવાના બધા જ પ્રયત્નો કર્યા, પણ બાળક સમજવા માટે તૈયાર હતું નહીં. જ્યારે એને ગણોને હરાવ્યા ત્યારે એનામાં અભિમાન પણ આવી ગયું હતું, અને અભિમાન શિવનું તત્વ ના હોઈ શકે એટલા માટે પણ મસ્તક છેદાવવું જરૂરી હતું. અને એટલા માટે ભગવાન પોતાના ત્રિશૂળથી એ મસ્તક છેદે છે. અને મસ્તક છેદાયા પછી ગણેશનું જે શરીર છે એ શરીર નીચે નિસ્તેજ થઈને પડ્યું છે. મસ્તક છેદાયા પછી બીજું પણ શરીર આપી જ શકાતું હતું. બીજી રીતે જોવા જઈએ તો ફરીથી મેલ કાઢીને બીજું માથું મૂકી શકાય એમ હતું અને સજીવન કરી શકાય એમ હતું. તો પછી ગણેશનું જ માથું કેમ? સાચી વાત છે ને. પણ જો એમ કરવામાં આવે તો ગજેન્દ્રને જે વરદાન આપેલું છે એ મિથ્યા થઈ જાત. અને બ્રહ્મ વૈવર્ત પુરાણ આનો પુરાવો આપે છે. અને ત્યારબાદ જે ઉત્તર દિશામાં જોઈને બેઠેલું બાળક છે, જે હાથીના રૂપમાં છે, ગણોને આજ્ઞા કરવામાં આવે છે અને આજ્ઞા પૂરી કરવા માટે ઉત્તર દિશા તરફ દોડે છે. અને જે ઉત્તર દિશા તરફ જોઈતો બેઠેલો જે ગજેન્દ્ર હતો એનું મસ્તક છેદવામાં આવે છે. અને છેદ્યા પછી એને ગણેશજીના શરીર ઉપર સ્થાપિત કરવામાં આવે છે. અને એટલા માટે થઈને ગૌરી ગણેશ રૂપે આ ચતુર્થીની આપણે આરાધના કરીએ છીએ. આશા કરું છું ભગવાન શ્રી ગણેશની આરાધના કરતા આપણા અંદર ગણેશ તત્વ ઉતરે, અને જેમ ગણેશજીના મસ્તકમાં બ્રહ્મ વિદ્યા છે એમ આપણે પણ બ્રહ્મ તત્વ સુધી પહોંચવા માટે કેડીઓ પર દોડતા થઈએ અને એક સમયે એ બ્રહ્મ તત્વને પ્રાપ્ત કરી શકીએ. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.